તો આજે મારે જવાનું હતું ધણસોલ, થોડું કામ હતું એટલા માટે તો હું ઘરથી બાઇક લઈ અને સીધો નીકળી ગયો ધણસોલ જવા માટે. તો વચ્ચે મળી ગયા ભાવેશભાઈ, તો એમનાથી મેં થોડી મુલાકાત કરી નાખી અને ભાવેશભાઈથી થોડી વાતચીત કરી અને હું સીધો નીકળી ગયો ધણસોલ જવા માટે. અને પછી હું આવી ગયો ધણસોલ અને મારા બાઇકમાં ભરાવાનું હતું પેટ્રોલ, તો મેં જલ્દીથી ભરાઈ લીધું બાઇકમાં પેટ્રોલ. તો ધણસોલમાં ધનલક્ષ્મી કરિયાણા સ્ટોરમાં કામકાજ પટાવીને હું સીધો નીકળી ગયો ઘરે. તો અહીંયા ધણસોલમાં બની રહી હતી એપીએમસી માર્કેટ, તો ત્યાં લોકેશન સારું હતું તો મેં થોડા વિડીયો શૂટ કરી નાખ્યા અને ફોટા પણ પાડી નાખ્યા. અને પછી મારે જવાનું હતું ગામમાં મેરડી માતાના મંદિર. તો ધણસોલનું બધું કામ પટાવીને હું આવી ગયો ઘરે. તો ઘરે આવીને હું થઈ ગયો નાઈ ધોઈ અને રેડી, અને પછી જવાનું છે મારે ગામમાં મેરડી માતાના મંદિર. તો ગાડી લઈને જવાના છે, તો અમે ગાડી લઈ અને નીકળી ગયા સીધા ગામમાં મેરડી માતાના મંદિર. ગામમાં મેરડી માતાના દર્શન કરી અને અમે સીધા નીકળી ગયા ઘરે જવા માટે. અને તમારા બધાના સપોર્ટથી મારા યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ સારા ચાલી રહ્યા છે. તો હવે આપણે મળીશું બીજા વ્લોગમાં. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.